સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં અવનવા વિડીયો વાયરલ થતા રહે છે. કર્ણાટક કેરળ સરહદ પર સ્થિત બાંદીપુર જંગલના એક હાથીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક જંગલી હાથી બે લોકોનો પીછો કરી રહ્યો છે. આ દરમિયાન હાથી ત્યાંથી પસાર થતા વાહનો પર હુમલો કરે છે. આઈએફએસ ઓફિસર પરવીન કાસવાને આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે. આ વિડીયો શેર કરતા લખ્યું કે આ વ્યક્તિ ખૂબ જ નસીબદાર હતો, પરંતુ વન્ય ક્ષેત્રમાં આ જોખમ ક્યારેય ન લો. જો જંગલી પ્રાણીઓ આસપાસ હોય તો તમારી કારમાંથી બિલકુલ બહાર ન નીકળો. આ વિડીયો કેરળનો છે, જેમાં એક હાથી હુમલો કરવાના ઈરાદે રસ્તા પર બે લોકોની પાછળ દોડી રહ્યો છે. બંને લોકો પોતાનો જીવ બચાવવા માટે ઝડપથી દોડતા જોવા મળે છે. આમાંથી એક માણસ રસ્તા પર પડે છે. જ્યારે હાથી અચાનક પાછો ફરે છે ત્યારે હાથી તે વ્યક્તિને કચડી નાખશે તેવું લાગે છે, પરંતુ સદનસીબે એવું કંઈ થતું નથી અને બંનેનો બચાવ થાય છે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.